એને રોવું પડે બાપુ કે એ તમે વણાર ને અમે વળકર જેની નાતે નેડો નહીં હવે મને ગણ રોવરાવે ગજ માર કે મને બાપુ જાત પૂછો માર ઝોગડો શું હતો વાહ 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 મનસુખભાઈ વાહ. એમ આ તો બધું એવું છે બાપુ કેમ કે આ તો બધા ગુણ ને રોવું છે બાપુ મને કે વિચાર થાય મનસુખભાઈ એટલે તો મોઢે કેમ રહીએ. એટલે હવે ત્યાં મોટર છે ને આ તો બધું ઇલેક્ટ્રિક વસ્તુ ફિટ કરી હોય એમ છે અમારે યાદ કરવું પડે આ બધું. ના કાઈ ન હોય બાપુ બીડી કેમ કે હરખી જોડા આ નીકળે. બધી વસ્તુ છે ને જેથી ઓઢો જામ ને હોથલ પદમણી જેથી એના ભાઈ હોથી જામે દેશવટો દીધો ને કચ્છમાંથી હમ પછી વિસાવદરની ધરતીમાં નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, ઘણા બધા સમયથી અંદાજે 2-1 મહિનાથી મનસુખભાઈ રાઠોડના રેકોર્ડિંગ નવા આવવાના બંધ હતા, પરંતુ મિત્રો આજે ફાઇનલી આપ સૌનો ચહિતા એવા મનસુખભાઈ રાઠોડનું નવું રેકોર્ડિંગ એમની યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયું છે, જે મિત્રો અહીં ઉપસ્થિત કરવામાં આવ્યું છે. તો મિત્રો શાંતિથી સાંભળજો કે 2 મહિના બાદ મનસુખભાઈ રાઠોડનું શું કહેવું છે અને તેમને મીરામણ આહિર સાથે જોરદાર ચર્ચા કરી છે, જે સાંભળીને તમને ખૂબ મજા આવવાની છે. તો મિત્રો ફરી એકવાર મનસુખભાઈ રાઠોડનું કમબેક થઈ ગયું છે, તો શાંતિથી સાંભળો એમનું પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હાલો મજામાં ભાઈ. મજા બોલો બોલો. હવે આપણે ઓલા મહેશ પાટીદાર ની ચેનલ છે ને એના નંબર જોતા હતા મનસુખભાઈ. ઈ મારી પાસે નહીં હોય ભાઈ. નહીં ના તમારા વિડિયો મૂકે ને એટલે મેં કીધું તમારી પાસે હોય તો. કોપી કરીને મૂકતા ને એટલે નંબર આપણી પાસે ન હોય નહીં હોય ને. કેમ કે ઈ કોપી કરીને મૂકે એટલે આપણી પાસે ક્યાં હોય સાચી વાત છે. હું કદાચ તમારા વિડિયો મૂકતો હોય તમે મંજૂરી લઈને મૂકતો હોય તો હોય તો મેં કીધું. અમે સમજતા નથી એમાં મંજૂરી કોણ લેવી પડે ડાયરેક્ટ મૂકતા હોય તો એ આગળ બોલીને પછી મૂકે એટલે એમાં ક્યાં જરૂર પડી સાચી વાત છે સાચી વાત છે. સીધો ડાયરેક્ટ ઓડિયો મૂકો તો એ તો ચેનલ ઉડાડી હોય જ ના કમાણા સમજાઈ ગયો સમજાઈ ગયો. પણ ઈ આગળ પેલા બોલે હા કે આ મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ નવું આવ્યું છે તમે સાંભળો એકદમ નવી વાત છે ભૂકા કાઢ નાખ્યા ફૂલાણું કરીને ઢીકડું પૂછડું સાચી વાત છે. હા એટલે પછી ઈ કોમેન્ટ કરો કે કોપી મારે એટલે તરત જ એમાં ઈ કે ભાઈ અડધો અવાજ મનસુખભાઈ નો છે ને અડધો અવાજ મારો છે સમજાઈ ગયો સમજાઈ ગયો એટલે કોપી ના લાગે. સમજાઈ ગયો. શું કરો ભાઈ મજામાં ને હો? હા થોડોક દુખી છું ભાઈ. અરે દુખી હું હોય દુખી હોય ભાઈ. હવે આમાં જિંદગી બગડી જાય બકડકોમમાં જન્મ લેવાઈ ગયો ને મરાઈ ગયો. કઈ ની નામે છે ભાઈ. તમારે આખી અમે બધા આખી દુનિયા તમારી વાહ છે તમે એમ કયો પકડાઈ ગયો. તમે આખી વાત તમે જઈ મોરલીધર બોલો અમે મોરલીધર બોલીએ તો અમે સેટા રાખો આમે કરવું હું મારે. કોણ કે મોરલીધર બોલે સેટા રાખે? અમે ના 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 રાખે. લે અરે અમે ઠાકરના દુઆ ગાઈ તોય મારા દીકરા સેટા રાખે કે કેવા તો કે આમ તો સેટા ભાઈ. જીવનદાસ બાપુ ત્યાં તો બહુ આવતા મોરલીધર ક્યાં દાસી બનીને આવ્યા હતા. ક્યાં કણે જીવનદાસ જીવનદાસ જીવન સાહેબ ક્યાં કણે કહું ત્યાં તો બહુ આવતા મોરલીધર તો. એટલે એમ તો બધી જતા હોય હા તો પછી પણ અમે મહંત નહીં બનાવ તમે યાદ રાખજો. કા કેમ? નો જ બનાવો ને બકડકોમ ઢેફરી તરત જ આગળ રાખે. આમાં તમારો ફોન ચાલુ હોય ને રેકોર્ડિંગ ચડાવી તો હું દાંત કાઢતો હતો એમ કે ઈ તો પછી જેનો સ્વભાવ ભાઈ આમાં તો બધું એવું હોય કોયલ ના કાગ જેને વાની વર્તારો નહીં જેનો જીભડીયા જવાબ હાથું હોરઠિયો પણ બાપુ આ તો બધું એવું છે. હા સાચી વાત છે. એમ આ તો બધા મીઠપ વાળા માનવી જેથી જગત છોડીને જાય પછી કાગા એની કાણ ઓલા ઘરો ને ઘરે રોય કાગડા. વાહ 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 સાચી વાત છે. મીઠપ વાળા માનવી જેથી આ જગત છોડીને જાય પછી ઘરે ને ઘરે રોય ભાઈ કાગડા બાપુ કેમ કે ઘરે ઘરે માણા મોં વાળી બેઠા હોય નકર એના ઘરે કોઈએ ટપાલ લખીને માર્યો હાર્યો મરું તઈ તમે રોઈજો તો ખરા. હા પણ જેના ગુણ હોય હા એને રોવું પડે બાપુ કે એ તમે વણાર ને અમે વળકર જેની નાતે નેડો નહીં હવે મને ગણ રોવરાવે ગજ માર કે મને બાપુ જાત પૂછો માર ઝોગડો શું હતો. વાહ 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 મનસુખભાઈ વાહ. એમ આ તો બધું એવું છે બાપુ કેમ કે આ તો બધા ગુણ ને રોવું છે બાપુ. મને કે વિચાર થાય મનસુખભાઈ એટલે તો મોઢે કેમ રહીએ. એટલે હવે ત્યાં મોટર છે ને આ તો બધું ઇલેક્ટ્રિક વસ્તુ ફિટ કરી હોય એમ છે અમારે યાદ કરવું પડે આ બધું. ના કાઈ ન હોય બાપુ બીડી હરખી જોડા આ નીકળે. બધી વસ્તુ છે ને જેથી ઓઢો જામ ને હોથલ પદમણી જેથી એના ભાઈ હોથી જામે દેશવટો દીધો ને કચ્છમાંથી હમ પછી વિસાવદરની ધરતીમાંથી કંડલા ડુંગર વાહાથી નીકળ્યા હમ અને મોરલે ટહુકાર કર્યો ને ઓઢો અડડીને હેઠો પડ્યો હા બરોબર. અને મંડ્યો રોવા એટલે હોથલે કીધું કે મારો ઓઢો કોઈ દી ઉદાસ ન હોય ને આજ મારો ઓઢો ઉદાસ છે. હે હોથલ મને કે મને શું થયું ઓઢો મારો કોઈ દી ઓઢો આજ ઉદાસ ન હોય. એટલે એને ફોલાવીને પૂછ્યું ને તો એને કીધું હોથલ મને કાંઈ વાતો કે તમને તમારો ભાઈ યાદ આવ્યો છે તમને તમારો કચ્છ ને મને એવું કાંઈ નથી તો કે મને આ ગાંડી ગીરનો મોરલો બોલ્યો ને એટલે મને મારો કચડો યાદ આવ્યો છે. હા સાચી વાત સાચી વાત. આ નહીં તમને કહો હોથલ પદમણીએ તીરકામઠું લઈને મોરલા માથે ટાક્યું તઈ કવિ કાગ બાબુએ મોરલાને વાચા આપી. હા
કે ભાઈ રેવા દે તું અમારી સામે તીરકામઠા ટાઈકમાં. અમે તમારા ઘરે ઘઉં બાજરો ખાવા નથી આવતા. હા અમે તો ગાંડી ગીરના મોરલા. વાહ વાહ કે અમે તો અસા ગિરિવરજા મોરલા ને અમે કંકણ પેટ ભરા, પણ અસાજી ઋતુ આવે ને બાપ બોલીએ નહીં ને તો અસાજા હૈડા ફાટ મરાવો. વાહ વાહ વાહ. એમ અમારી કદાચ આહાડ મહિનો હોય અને ગડડ ફડડ થાય ને જો અમે બોલી નહીં ને તો બાપ અમારા હૈડા ફાટી જાય હો. હા ફાટી જાય. એમ આ બધું એવું હોય, જો ઋતુ આવે ને બોલીએ તો બાપ અમારા હૈડા ફાટી જાય. એમ આ ભારતમાં દેશમાં ક્યાંય અન્યાય અત્યાચાર થાય ને જો અમે આ મોરલા ટહુકાર ન કરી તો અમારા હૈડા ફાટી જાય. વાહ વાહ વાહ. આજે કોઈ માથે હાથે ખોટું થયું હોય તો અમારે મોરલા ટહુકાર કરવો પડે બાપા. ખાસા ખોટા થયા છે ને નથી થયા. ભાઈ જો આ સમય છે ભગવાન જેવાને ભોગવવું પડ્યું તો હું તો કાળા માતાનો માનવી છું, અમારે ભોગવવું પડે. એમ નહીં, અમારા વિદ્યા કઈ બનતા હતા કે અમને કેવડો વિશ્વાસ હતો એમ. નહીં ભોગવવાનું ભાઈ. જો એક તમને કહી દઉં, એ સુખમાં થોડે ને એ તો સાહેબી વાળા હોય, અમે તો દુઃખના ભોગી છીએ ભાઈ. હું ખાલી તમને 2 જ વખત મળ્યો હતો, પણ મને ખબર પડી જાય કે આ માણા કોઈ દી આ વસ્તુ બનો હોય મનસુખભાઈ. ભાઈ જો એટલો અમને વિશ્વાસ હતો એમ. મારી વાત સાંભળો, આ જગત છે ને ઈ જેમનું હારું લાગે ને ઢાળ એમના બોલે. હા, કેમ કે આ જગત છે ને એનું કોઈ એમાં જસ લેવાની આશા નહીં રાખવાની સાહેબ. સાચી વાત છે. કેમ કે આ બે મોઢાળી જગત છે સાહેબ. મુરદાસે કીધું આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ તો દોરંગની દુનિયા બાપા, આના ધોકા કોઈ કરશો નહીં. વાહ 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 વાહ. કેમ કે આ જગત છે સાહેબ, એક સારું કામ કરો ને તો તમારા નામના તમને કહું વાતું કરે, અને જો એક કામ ખરાબ થઈ ગયું એટલે તરત જ તમારા તમે કહો ટકા કરીને ગધેડા માથે બેહાડ્યા છે. આપણે એ વાત થઈ જ જાય તરત જ. સારું થયું હોય ન હોય સારા. કેમ કે મહાત્મા મુરદાસજીએ તમને કહું દીકરીનો જીવ બટાવવા માટે કીધું કે બેટા કહી દે મુરદાસ ને કે તારો બાપ જે પેટમાં પાપ છે ને એનો બાપ મુરદાસ છે. બાબુ ટકો કર્યો, ટકો કરીને ગધેડે કાઢ્યો. હા સાચી વાત. અને પરચો દીધો એટલે પાછા ઢોલકા બાંધીને ગયા કે શેરી વાળા આવી સજ કરો ને હરી આવો ને લે મારે દીકરા કરી છે ને ભાઈ કોઈ. સાચી વાત છે. એટલે બાપા આમાં કઈ તર્યા જેવું સાધન નથી. એટલે દુઃખ પડે ને વલકીએ અને સુખ દેખીને નો સલકીએ. કદાચ દુઃખ હોય તો આવે. એ આ શરીર છે એ ક્ષણભંગુ છે, આજે છે ને કાલ નોય હોય. હા, કાચની પુત્રી હો. હા, એટલે એને કીધું એ કયા છે કાચની રે એ પૂતળી રે વણજારા જીવો રામ, એને ફૂટતા નહીં લાગે વાર રે વણજારા જીવો વણજારા જીવો વણજારા. એવું છે બાપુ, આ તો ઠમકે ફૂટી જાય, ઠમકે તૂટી જાય. સાચી વાત છે મધુભાઈ. નક્કી નથી ભાઈ. એટલે આ શરીર છે ક્ષણભંગુ શરીર છે, કોઈના રહ્યા નથી ને કોઈના રહેવાના નથી. અને આપણી માથે દુઃખ આવી જે હિતાસુ હોય તો બાપા ઈ બિચારા પીડાય ભોગવતા ને ઓલા દુશ્મન હોય રાજી થતા, સારું કર્યું ગલાણો માંડ મર્યો. હા, ઘણા માનતા કરતા હતા બંસુભાઈ. તો થાય જો આ જગત છે ને એને રાજી થવા દો. કોઈ દુઃખમાં રાજી હોય તો એને રાજી થવા દેવાય. તમારો સમય છે, કેમ કે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, ઈ કાબે અર્જુન લૂટા હોય ધનુષ ને હોય બાણ. બરોબર છે, બરોબર છે. સમય હોય તો ક્યારેક આપણે એમાં રાજી થવાનું. જેમાં તમારા દુઃખમાં રાજી હોય તો એને કહેવાનું તમારો મોકો છે ભાઈ, દાંત કાઢી લીજો ને મજા કરજો, પાછી આવી પલ નહીં મળે. એ કઈ પલ ફેર ન આવે કરી લે ને બંદગી, ગઈ પલ ફેર ન આવે. હવે કટારી બોલો થોડીક વાર, આપણે મુખ્ય ચેનલ માં કટારી બોલો. એટલે ભાઈ કટારી તો હવે મને લાગી ગયેલી છે. હવે બોલો લાગી ગઈ તો બોલાય ને, ઘાયલ કરી ગયો. એ કટારી તમને કહું મુરદાસ ને લાગી ને બીજી કટારી મને લાગી. ઈ તો મારી દીધી હો. બેની મને લાગી મારા રુદિયાની માય રે, આજ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી લાગી. એ બાપા આ કટારી લાગી. આ પેલી કટારીએ પરીક્ષા કીધી મને, બીજી ના માર્યા બાણ. એ ત્રીજી તો મને 3 ભવનમાં રમી ગઈ અને ચોથી જ વિંધાણા મારા પ્રાણ. આ પ્રાણ વિંધાણા પ્રીત બંધાણી અને મને બતાવ્યો 10મો દ્વાર. એ હવે કુશિયથી કૃષ્ણજીને વિનવું મારી સુરતા માં લેજો. એમ છે બાપા. આ ભાઈ લેવી નાની માના ખેલ નથી બાપા. એ મુરદાસ કે બાપા હવે મને સુરતામાં હાંધી લ્યો. પણ આ કટારી એવી મારી કે આ કટારી કોઈના કળામાં નહીં અણી નહીં ધાર. એ થતા મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આરમ પાર. એ હું તો પુકારીને કહું છું પ્રાણિયા, ઓલા નુગરા માણાથી કરશો માસ ને, હવે બેડી દેજો માં બુડવા મારી બેડલી ઉતારી દો. એ ભવ પાર રે આ મેરમની ચોધારી બેની મન કલેજા માં કટારી. એ બેની મારા કાળજા માં કટારી લાગી. એ હું હવે કુળ ને નહીં છોડી, મેં છોડી છે કુળ ની લાજ.
એ વિહામે વેલાયા વજો મારા યાતમ નાજો ને ઓધાર તો પાઈ લાગુ પરિભ્રમ ને મને નેતલ બતાવ્યું નામ એ રામદાસ ચરણે મૂળદાસ બોલ્યા મને ઠીક તો બતાવ્યું એ આ તરવાનું ઠામ રે આ મેરમની ચોધારી બેની મન કલેજામાં કટારી લાગી 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 હવે મને લાગી ગઈ જો અવરવા દીજો લાગી ગઈ ને લાગી ગઈ બોલીએ સદગુરુ મહારાજની જય ભલે ભલે હાલો મૂકો હા ભલે ભલે હા